પહેલા મોત, પછી આક્રોશ, લાગ્યા રાજકીય દાવ, થયા જ્ઞાતિના કાવાદાવા। 4 દિવસથી એક મૃતદેહ રઝળી રહ્યો છે। કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ। મહેસાણામાં તણાવ ભલે દૂર થયો હોય, પરંતુ તેવર હજુ એ જ છે। પહેલા પાસ અને એસપીજીએ પાટીદાર યુવકના મોતનો મામલો ઉઠાવ્યો, જે બાદ તેમાં કોંગ્રેસે ઝંપલાવ્યું અને હવે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે પણ આ મુદ્દે હથિયાર ઉગામ્યા છે। માટે જવાબદારી કોણ નક્કી કરશે અને સરકારના અધિકારીઓ દ્વારા નિવેદન અપાવે છે કે મા બાપો એફઆઈઆર નોંધાવે, તમારી કસ્ટડીની અંદર મોત થયું છે તો ફરિયાદી પણ તમે બનો અને 302 નાખીને આ લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરો। સહાનુભૂતિના શબ્દો ભાષણોથી નીતરી રહ્યા છે। મહેસાણાની સિવિલ હોસ્પિટલ બહાર હજુ એટલી જ ભીડ છે। પહેલા મહેસાણા શહેર અને પછી સમગ્ર ઉત્તર ગુજરાત બંધ રહ્યું। અનેક સ્થળોએ આગ ચંપી થઈ, પરંતુ તેનાથી ઉપર જઈને થઈ રહી છે ક્યાંક છુપી રાજનીતિ। ગંદની રમત ઉપર ઠાકોર સમાજ અને પાટીદાર સમાજનો આજે સામૂહિક તમાચો છે। સરકારે સંપૂર્ણ સહયોગ સાથે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। પોસ્ટમોર્ટમ અને પછી પોસ્ટમોર્ટમનું પણ પોસ્ટમોર્ટમ, પરંતુ પરિસ્થિતિનું સચોટ પરિણામ ક્યારે આવશે, ક્યારે આ આક્રોશનો અંત આવશે, તે સવાલ સૌને સતાવી રહ્યો છે। રોનક પંચાલ, ETV ન્યૂઝ, મહેસાણા।